રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઠેર ઠેર હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તમામ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મહાઆરતી અને પ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો। હનુમાન જયંતિ એ ભગવાન શિવના 11 રુદ્ર અવતાર ગણાતા હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે। સમર્પણ અને શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે। ત્યારે આજથી હનુમાન જયંતિ નિમિત્તે ધોરાજીમાં પણ ઠેર ઠેર મંદિરોમાં હનુમાન જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી હતી। જેતપુર રોડ પર હનુમાનવાડી ખાતે આવેલા હનુમાનજીનું પૌરાણિક મંદિર છે અને ધોરાજીનું આસ્થાનું પ્રતીક છે। ત્યાં દર શનિવારે ભક્તો દર્શન માટે આવતા હોય છે અને આજે હનુમાન જયંતિ છે, જેના કારણે હનુમાનવાડી વિસ્તારમાં રહેતા લોકો, કાર્યકર્તાઓ અને દાતાઓએ અપાર સહયોગ અને ધાર્મિક કાર્યક્રમો તથા મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન કરાયું હતું। સિયારામ આજે હનુમાન જયંતિ નો પર્વ છે। તમામ હરિભક્તો ઉત્સાહપૂર્વક અહીંયા આવે છે, પ્રસાદ લે છે અને સર્વની હનુમાનજી મહારાજ મનોકામના પૂર્ણ કરે છે। બોલો બજરંગ બલી મહારાજની જય। આયા અમારે ઋષિરાજ મહારાજ હનુમાનવાડી આયા હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે। દર હનુમાન જયંતિ આયા અમારા લોકો અને અમારા કાર્યકરો બધા સેવાભાવી માણસો આયા બધાની હાજરી હોય। હજારોની સંખ્યામાં હજારો માણસોને આયા પ્રસાદ આપીએ છીએ અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવીએ છીએ। આયા મંદિરે અમારી એક આસ્થાનું પ્રતીક છે અને આયા અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે। દર શનિવારે અચૂક આયા હજારોની સંખ્યામાં અમારે બધા માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે।